જય માતાજી જય માતાજી. મહાદેવ ઓલે
નમસ્તે. ક્યાં ગયા ઘનશ્યામભાઈ? બસ આવે જ છે જો. આવે છે ને? હા એના માતાના રૂપે કરીએ છીએ અને વાંકાનેરની દરેક વ્યક્તિ આ ગાયત્રી શક્તિપીઠ અને એની સાથે જોડાયેલી સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ લે છે. આજે વાંકાનેરની અંદર ગૌશાળા, સીવણ ક્લાસ, મંદબુદ્ધિના વિશિષ્ટ બાળકો માટેની સ્કૂલો, જે બાળકોને છેક સવારે ઘરથી લઈ આવી અને સાંજે એમને જમાડી સરસ મજાનું શિક્ષણ આપી, મનોરંજન આપી અને ઘેર મૂકવામાં આવે છે. અને વાંકાનેરમાં જે આપણે ઘરમાં 5 ફેમિલી મેમ્બર હોઈએ તો પણ આપણે એક સમયે જમી નથી શકતા, એને બદલે આજે અશ્વિનભાઈ અને એમની ટીમ જે કાર્ય કરે છે એમાં રાઈટ 11 વાગે આખા વાંકાનેરના 500 વૃદ્ધોને દાળ, ભાત, શાક, રોટલી સંભારો અને રાઈટ એક્ઝેક્ટ ટાઈમે પહોંચી જાય છે. કોઈ દિવસ વૃદ્ધોએ રાહ જોવી નથી પડતી અને નિઃશુલ્ક
અને જે લોકો વૃદ્ધો પેન્શનર છે અને જેમને સોમાનથી જીવવું છે એને માત્ર ફક્ત 10 રૂપિયા ટોકન લઈએ છીએ કે જેથી એમનું સોમાન જળવાઈ રહે. આ રીતે કબૂતરોને, પક્ષીઓને ચણ, પછી વૃદ્ધાશ્રમ એ સિવાયની બધી પ્રવૃત્તિઓ ખૂબ શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે. અને આ ભગીરથ યજ્ઞમાં અમારા અશ્વિનભાઈ રાવલ ખૂબ જ જહેમતથી અને એમનો પરિવાર જે રીતે અને ગાયત્રી પરિવાર બધા ખૂબ જ શ્રેષ્ઠ રીતે કામગીરી બજાવે છે અને બધાના સહયોગથી જ આ વસ્તુ શક્ય બને. એટલા માટે દરેક વ્યક્તિનો ગાયત્રી શક્તિપીઠ વતી અને 33મા પાટોત્સવમાં ખૂબ જ શુભેચ્છાપૂર્વક સ્વાગત કરીએ છીએ અને દરેકનો આભાર માનીએ છીએ. તમારું નામ? મારું નામ છે ભાવના દલસુખવન ગોસાઈ. હું 33 વર્ષથી ગાયત્રી શક્તિપીઠની અહીંયા સ્થાપના થઈ ત્યારથી આ પરિવાર સાથે જોડાયેલી છું અને પરિવારની હું મેમ્બર છું. જય ગાયત્રી. મેં કીધું છે ને વારો તમે જલસા મારો ખબરદાર, એટલે મેં કીધું બાંધી તો જોવો તમે આ શ્વાસ એટલું મળે ને વ્યવસ્થિત. પાર્ટી ટીવીમાં અશ્વિનભાઈ નો હોય ત્યાં લગીને અમારું હોય ને અમારી ટીવી ચેનલ અમારી અધૂરી છે ભાઈ. તે પછી સાહેબ તો અમારા ભાઈ હા એને કારણે એને આવી રીતે અંધારા આવે. સુરેન્દ્રનગર તો આવું જોઈએ ને ભાઈ યાર તમારે ભાઈ. બાબુ વાત છે એમાં મારા બેને વળી એને કીધું કે અમે નથી જાવ એટલે હલકા અમને ના પડે તમે બેન આવા એક સેંકડો મંદિરની અંદર એમને પોતાનું આર્કિટેક્ચર છે એની વિદ્યાનું યોગદાન આપેલું. અને અહીંયા પણ છેલ્લા 35 વર્ષથી જોડાયેલા છે. કયા સાહેબ અહીંયાથી અત્યાર સુધી તમામ કાર્ય કોઈ પણ પ્રકારની ફી લીધા વિના સંપન્ન કરાવ્યું. અને ઉપરાંત દર વર્ષે પત્રમ પુષ્પમ પણ આ દુર્જાવી કરી જાય છે. ગિરીશભાઈ મારું વાંકાનેર બરાબર એનો 32મો પાટોત્સવ છે. યસ બરાબર. અને આ શક્તિપીઠ હા એક નાનામાં નાનું હા નળિયાવાળા ઓરડી રૂમ હતી. મહાકાળ મંદિરના પગથિયા ચડો એની બાજુમાં હા ત્યાં માતાજીના ફોટા રાખી અને સ્તુતિ કરી હા પૂજા પાઠ કરવામાં આવતા. હા ત્યાંથી આજ સુધીમાં હા ભવ્ય હા અને દિવ્ય બરાબર જે શક્તિપીઠ બની છે એની પાછળ હા ફક્ત ને ફક્ત હા એક જ વ્યક્તિ હા જે વાંકાનેર ગામના નસીબ છે હા કે મહંત શ્રી અશ્વિનભાઈ રાવળના હા ફક્ત ને ફક્ત એમની સેવા પૂજા બરાબર એમના સત્કર્મો હા સત્કાર્યો હા ઘરમાં હા ખાવાના પણ ફાફા હોય હા એવી વ્યક્તિ આજે આ ધુરંધર આવી વ્યવસ્થા હા આ શક્તિપીઠની અંદર હા ગૌ સેવા બરાબર છે. ગૌશાળા છે હા જે
હા છોકરાઓ દીકરાઓ કદી પણ સ્કૂલ ન જોવે ઓહો બરાબર એવા છે. સલાડ, હા 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 ભરવાડ, હા. કોળી ઓહો આવા પરિવારના બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. વેરી ગુડ વેરી ગુડ. હા અને જેને મેન્ટલી વિકલાંગ બાળકો છે બરાબર એવા બાળકોને ઘરે ઘરે જઈને લઈ આવે, અહીંયા સવારનો નાસ્તો કરાવે, રમાડે, વાહ ટ્રેનિંગ આપે, જમાડે બપોરના અને બરાબર. ફરી પાછા મૂકી આવે. હા ગામની અંદર હા જે સારા માણસો હોય હા. પણ અશક્ત હોય, ઘરમાં કોઈ પરિવારના માણસો ન હોય બરાબર છે. એવા લોકો માટે જમવા માટેના ટિફિન ઘરે ઘરે પહોંચાડે છે. ઓહો વેરી ગુડ. વાહ જે આવી શકતા હોય ત્યાં આવીને ટિફિન જમે છે. હા હા ઘણા વર્ષ પહેલા હા ગરીબ ઘરની દીકરીઓ માટે હા સિલાઈ મશીન માટે વ્યવસ્થા ઈ ન કરી શકે હા. તો એ પણ એક વ્યવસ્થા કરી અને સિલાઈ કામ મફતમાં શીખડાવવામાં આવે છે. બરાબર છે. આવી અસંખ્ય સેવાઓ હા હા દરરોજ અહીંયા કોઈ પણ પ્રવાસી યાત્રાળુ આવતા હોય હા હા તો એને કોઈ દિવસ ચા પાણી કે નાસ્તો કર્યા વગર જવા દેવામાં આવતા નથી. વેરી ગુડ. વાહ સાંજનો ટાઈમ હોય, બપોરનો ટાઈમ હોય તો હા. ભોજન કરાવે છે. હા આ ટ્રસ્ટ, આ મંદિરની બેંક બેલેન્સ લગભગ નહીં જેવી છે, હા હા પરંતુ એ કે ભાઈ ક્યાંથી કરશો. હા એમના જે કેશિયર છે પૂજારાભાઈ હા હિન્દુભાઈ, એ હંમેશા રાડું પાડે કે ભાઈ આ બાપુ આમના ઓર્ડરો કરી રાખે ને દીધે ક્યાંથી થતો, તો હા. માતાજી કરી દેશે. વાહ 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 અને ખરેખર હા. આજે આટલા 32 વર્ષ થઈ ગયા હા 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 આ જગ્યા, આ મંદિર, આ શક્તિપીઠની અંદર વાહ કોઈ આર્થિક કમી આવવા દીધી નથી. Very good. નથી કોઈને કોઈ તકલીફ પડી. બરાબર છે. યાત્રાળુઓ માટેલ દર્શન કરવા જાય, જતા હા. આવે, વળતા આવે. વાહ. આવા અનેક સુપ્રસિદ્ધ સારા કાર્યો હા. અને ભોજન છે ને, ભોજનથી વિશેષ શકી નથી, જે આપણા સૌરાષ્ટ્રની ખાસિયત છે. બરાબર છે. જેમાં ઘણી બધી જગ્યાઓ છે, વીરપુર છે, હા સત્તાધાર છે, બરાબર. પાળિયાદ છે, આવી બધી જગ્યાઓ છે. હા. એવું એક આ શક્તિપીઠ હા ખુલ્લું ફાયલું અને હા. આ ગામ માટેનું, આ ગામના નસીબ છે હા કે આવી અશ્વિનભાઈ જેવી કે જે હા. અમરસિદ્ધિ મિલમાં એક સામાન્ય હા. મજદૂર તરીકે નોકરી કરતા કરતા હતા, હતા, બરાબર. એથી અહીં સુધી પહોંચ્યા છે. બરાબર છે. પછી દાતાઓ તો મળી રહે પણ કામ વાહ. સત્કર્મ કરનારા મળતા નથી. બરાબર એટલે છે. આજના આ દિવસે પાવન હા. પવિત્ર દિવસે હા આજે ગામે ગામથી, આ ગામમાંથી બરાબર. ઘણા બધા મહેમાનો બહારથી આવશે. હા. દરેકનું હવન થઈ પૂર્ણાવતી પછી પ્રસાદની વ્યવસ્થા હંમેશા કરવામાં આવે છે. બરાબર છે. આવી આ શક્તિપીઠનું જેટલી વાત કરીએ એટલી ઓછી પડે. હા. તો આ તકે હું અશ્વિનભાઈનો અને ગાયત્રી શક્તિપીઠનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી. આ માટે ગાયત્રી માતા, શક્તિ માતા સૌને શક્તિ આપે એ જ અભ્યર્થના. બસ આ તકે બોલો જોઈએ ગાયત્રી મંદિર વિશે. આ શું છે ગાયત્રી મંદિર, કેવું છે? ગાયત્રી મંદિર તો બહુ જ મસ્ત છે. હા. એ બધા લોકો આવે છે અને મજા આવે છે ત્યાં રમવાની. હા પાટ ઉઠાવ છે એવું થોડું. હા પછી હા બરાબર. આજે કૃષ્ણ જન્મ છે ઓહો. અને આજે બધા યજ્ઞ કરે છે. બહુ જ ઓ. મસ્ત છે આજે. હા. આજનો દિવસ. વાહ, વાહ, આજે વાહ. બધા રામ બન્યા હતા અને હે અને છેલ્લા 5 દિવસ બહુ મોજથી બધા ગરબા રમે છે અને અહીંયા રમવાની બહુ જ મજા આવે છે. વાહ 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 વાહ. શું નામ તારું? પ્રિયાંશી ગોદવાણી, તારું નામ? જીયા વિજયભાઈ જોશી. હા એટલે બહુ મજા આવે છે તમને? હા, બહુ જ. પછી આ જમવાનું છે એટલે લાડવાની જમશો તમે? હા, હે કેટલા લાડવા ખાશો? હાલો એક એકનો બે. બે તો લાડવા ખાવા જ પડે હો આપણે દીદી, સાચી વાત ને? હાલો બે લાડવા ખાવા. અંદર મંદિર એટલું સારું છે. હે એમાં શેની શેની મૂર્તિઓ છે એ કઈ કહેશો કે આમાં દીદી? કૃષ્ણજી, રાધાજી, એમને આમાં મંદિરમાં મૂર્તિ કેની કેની છે? ગાયત્રીમાં, સરસ્વતીમાં, અંબેમાં, દરિયાલાલ ભગવાન. વાહ ભાઈ વાહ. ઓહો વેરી ગુડ. વાહ વાહ.
ઈચ્છાની પૂર્ણાહુતિ નહીં થાય ત્યાં સુધી. પ્રાર્થના એ કેટલા વાગ્યા સુધી કથા ચાલે? બે સાથે હા હાલો ભાઈ આવી જાઓ. રેડી. આ વાંકાનેર ગાયત્રી શક્તિપીઠના આ 32મા પાટોત્સવ નિમિત્તે અહીંયા ઉપસ્થિત સર્વે સમાજના બહોળી સંખ્યામાં સંતો મહંતો અને આ ગાયત્રી પરિવાર સાથે સંકળાયેલા સર્વે લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ 32મો પાટોત્સવ એટલે કે 1992માં ત્યારથી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું. બરાબર. અને તે દિવસનું જે 4 દિવસનું ફંક્શન હતું એમાં હું 4 દિવસ મારી આ સંસ્થામાં હાજરી હતી અને માતાજીની દયાથી સેવા કરવાનો સારો મોકો મળેલ. માતાજીના આશીર્વાદથી આજે અમે અને અમારો પરિવાર અને આ વાંકાનેરનું કહેવાય ને કે એટલું બધું નિર્માણ સુંદર રીતે થઈ રહ્યું છે. પ્લસ આ ગાયત્રી શક્તિપીઠ અનેક વિધિ સંસ્થાઓ કરી રહી છે. એમના વડા અને અમારા મુરબ્બી એવા શ્રી અશ્વિનભાઈ રાવલ અનેક વિધિ સંસ્થાઓ કરી રહ્યા છે. સ્કૂલ ચલાવી રહ્યા છે, વાત્સલ્ય ભવન ચલાવી રહ્યા છે, અન્ન ક્ષેત્ર ચલાવી રહ્યા છે, બરાબર છે, અને ગૌશાળા સુંદર રીતે ચલાવી રહ્યા છે. અને આવડા મોટા સંકુલનું નિર્માણ કરી અને એમને જે જાળવી રાખ્યું છે અને ઉત્તરોત્તર કોઈને કોઈ નવું નિર્માણ કરી રહ્યા છે. તો માતાજી એમને તંદુરસ્તી આપે, લાંબુ આયુષ્ય આપે અને આવું સરસ મજાનું સેવાનું કામ કરવાનું એમને તક મળી છે. તો એમને સુંદર મજાનું કામ કરે. અને અમારા જેવા હું પણ આ સંસ્થા સાથે સંકળાયેલો છું અને આ ટ્રસ્ટમાં પણ મને સામેલ કરેલ છે. તો એનો મને ગર્વ છે. જય ગાયત્રીમાં, જય માતાજી સર્વેનું. કારણ કે પછી ઢોરાય છે.
નાનો છે વિશ્વકર્મા મહિના બધા માતાજી આવી છે. મોજ અહીંયા તો લઈને આવ્યો બધું. આવો જય માતાજી. આવી જાઓ આપણા બધા ઘરનું આવતરે મુનાબેન બોલે લ્યો. હાલો આવે આ સંસ્થા એવી છે કે ટાઈમથી મારે પાસે નથી એને દુબઈ નિરાતા નથી માતાજી